સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા ફરી ઘોંચમાં પડી। રાજ્ય ચૂંટણી આયોગે જે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને પંચાયતી રાજની સંસ્થાઓમાં સામાન્ય કે પેટા ચૂંટણી યોજવાની હતી ત્યાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ અટકાવી છે। જો કે પ્રાથમિક પ્રસિદ્ધિ રોકવા પાછળનું કોઈ કારણ રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કર્યું નથી। અગાઉ 12 ડિસેમ્બર એટલે કે આજે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવાના આદેશ કરાયા હતા। આમ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ વધુ એક વખત અટવાશે। વર્ષમાં 4 વખત ઈસીઆઈ મતદાર યાદી અપડેટ કરી નવી યાદી જાહેર કરે છે, એટલે સંભવતઃ જાન્યુઆરી 2025માં યાદીનો રાજ્ય ચૂંટણી આયોગ આધાર લઈ શકે છે। એટલે પાલિકા અને પંચાયત માટેની ચૂંટણી નવા વર્ષમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે યોજાય તેવી ચર્ચાઓ છે।